મિત્રો આપણે સ્વાધ્યાય એક સૂચકાંકનો ઉદાહરણ નંબર 19નો અભ્યાસ કરીએ. એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2014 અને વર્ષ 2015ના વર્ષો માટેના સામાન્ય સૂચકાંક શોધો. જો આ કામદારોના વેતનમાં વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં 5%નો વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે. સમૂહ છે ખોરાક, કપડાં, બળતણ, ઘરભાડું અને પરચુરણ. ભાર છે વર્ષ 2014નો સૂચકાંક અને વર્ષ 2015નો સૂચકાંક. તો અહીંયા દાખલામાં બે સૂચકાંક છે, 2014 અને 2015ના આપેલા છે. ભાર જેને આપણે અંગ્રેજીમાં વેઇટેજ એટલે ડબલ્યુ કહીએ છીએ. 2014નું સૂચકાંક એટલે આઈ ઇન્ડેક્સ અને 2015નું પણ સૂચકાંક છે. તો બંને વર્ષનું તમારે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવો પડશે. તો આઈનો ગુણાકાર ડબલ્યુ જોડે કરું તો IW મળી જશે. તો 210 × 48 તો 10,080. 18 × 220 તો 3,960. 8 × 210 એટલે 1,680. 200 × 12 એટલે 2400. 210 × 14 2,940. એટલે સિગ્મા IW થશે 21,060. હવે 2015નું જીવન નિર્વાહના સૂચકાંક માટે સિગ્મા IW બનાવીએ. તો 48 × 230 11,040. 18 × 225 તો 4,050. 8 × 220 1,760. 12 × 200 તો 2,400 થશે. અને 14 × 235 તો 3,290. સિગ્મા IW કરીએ 22,540 અને W નો સરવાળો થશે 100. તો આપણે જીવન નિર્વાહનો સૂચકાંક લાવવાનો છે તો લાવી દઈએ છીએ. તો જીવન નિર્વાહનો સૂચકાંક સિગ્મા IW / સિગ્મા W 2014 21,060 ભાગ્યા 100 એટલે 210.60 અને 2015 22,540 ભાગ્યા 100 એટલે 225.40. તો 2014ની અંદર કામદાર છે એને જીવન જીવવાનો સામાન્ય સૂચકાંક 210.60, 2015માં 225.40. તો આપણે એ જાણીએ કે કેટલા ટકા સૂચકાંકમાં વધારો થયો છે એ જાણવું જરૂરી છે. તો જીવન નિર્વાહ નો ટકાવારી વધારો જો 2014નું સૂચકાંક 210.60
10.60 હોય તો વધારો જાણવો હોય તો તમારે 210.60 માંથી 225.40 બાદ કરવો પડે. તો 225.40 માઇનસ 210.60 તો 14.80 થશે. જો 2014 નું સૂચકાંક 210.60 એ વધારો 14.80 તો 100 એ કેટલા? તો તમને મળશે 7.03%. એટલે 2014 ની સરખામણીમાં 2015માં કામદારનો જે જીવન નિર્વાહ છે એનો ખર્ચ 7.03% વધ્યો. અને દાખલાની શરૂઆતમાં શું લખ્યું છે વાંચો. જો આ કામદારોના વેતનમાં વર્ષ 2014ની સરખામણીએ 2015માં 5%નો વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે. એટલે 2014ની સરખામણીએ 2015માં કામદારનું વેતન 5% વધારવામાં આવે છે. પણ અહીંયા વિચારો કે 2014ની સરખામણી 2015માં કામદારનો ખર્ચ વધ્યો છે 7.03%. હવે ખર્ચો 7.03% વધે અને તમે કામદારનું વેતન ખાલી 5% વધારો તો આ વધારો એ પૂરતો નથી. તો જવાબ લખીએ. જો જીવન નિર્વાહનો વધારો જીવન નિર્વાહ ખર્ચનો વધારો 7.03% હોય અને વેતનનો વધારો 5% હોય તે કામદારના જીવન ધોરણ ને ટકાવી રાખવા પૂરતો નથી. તો દાખલામાં સમૂહ છે, ભાર છે 2014નું સૂચકાંક અને 2015નું સૂચકાંક. આઈનો ગુણાકાર ડબલ્યુ જોડે આઈડબલ્યુ. અહીંયા 2015ના આઈને ડબલ્યુ વડે ગુણ્યા આઈડબલ્યુ થઈ ગઈ. તો 2014નો કામદારનો જીવન નિર્વાહનો સૂચકાંક સિગ્મા આઈડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ તો 210.60. 2015નો સૂચકાંક લાવીએ તો 22,540 ભાગ્યા 225.40. એટલે 2014ની સરખામણી 2015માં 14.80 રૂપિયાનો વધારો થયો. પણ આપણે ટકામાં જાણીએ કેટલા ટકા વધ્યો. તો જો જીવન નિર્વાહનું સૂચકાંક 2014માં 210.60 હોય તો વધારો 14.80. 100 એ કેટલા? તો કામદારનો જે જીવન નિર્વાહ છે એનો ખર્ચો ખોરાક, કપડાં, બળતણ, ભાડું, પરચુરણ પર 7.03% વધ્યો. હવે ખર્ચો 7.03% વધે તમારે એનું વેતન પણ 7.03% વધારવું પડે. ખર્ચો વધ્યો 7.03% અને તમે એનું વેતન વધારો ફક્ત 5%. તો જીવન નિર્વાહનો વધારો 7.03 હોય અને વેતનનો વધારો 5% હોય તો કામદારના જીવન ધોરણ ટકાવી રાખવા માટે પૂરતો નથી. તો હવે ઉદાહરણ નંબર 22નો અભ્યાસ કરીએ છીએ. પેજ નંબર 40. કોઈ એક વિસ્તારમાં કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. વસ્તુ છે કોલસો, કેરોસીન, લાકડું અને દીવાસળી. જથ્થો છે 5 કિલોગ્રામ 20 લીટર, 5 કિલોગ્રામ 10 પેટી. 2012નો ભાવ છે 25, 40, 22 અને 0.9.
2014નો ભાવ જો 30, 45, 25 અને 1. આ માહિતી વડે બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. આગળ વિગતો આપેલી છે પણ એ પછી લઈએ. પહેલાં આટલા પરથી બળતણનો સૂચકાંક લાવી દઈએ. તો અહીંયા તમારી પાસે વસ્તુ છે, આધાર વર્ષ 2012 અને 2014 છે. તો 2012 એ આધાર વર્ષ એટલે 0 લાગશે, 2014 એ ચાલુ વર્ષ એટલે 1 લાગશે. જથ્થો જેને અંગ્રેજીમાં ક્વોન્ટિટી એટલે ક્યુ કહેવાય, અને આધાર વર્ષ એટલે 0 એટલે Q0, એનો ભાવ છે P0, અને 2014નો ભાવ છે P1. તો આપણે P1 Q0 અને P0 Q0 કરવા પડશે. તો P1 નો ગુણાકાર Q0 જોડે કરીએ તો P1 અને Q0 30 ગુણ્યા 5 150, 45 ગુણ્યા 20 900, 25 ગુણ્યા 5 125, 10 એકા 10. તો સિગ્મા P1 Q0 નો સરવાળો મળશે 1185. P0 નો ગુણાકાર Q0 જોડે 25 ગુણ્યા 5 125, 20 ગુણ્યા 40 800, 22 પંચા 110 9. તો સિગ્મા P0 Q0 1044. હવે બળતણ ના સમૂહનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 अपॉन सिग्मा P0 Q0 गुण્યા 100. તો 1185 ભાગ્યા 1044 ગુણ્યા 100 કરીએ તો બળતણનો સૂચકાંક 1185 ભાગ્યા 1044 ગુણ્યા 100 કરીએ તો મળશે 113.51. તો નીચે લખ્યું છે કંઈક એવું, જો ખોરાક, કાપડ, ઘર ભાડું અને પરચુરણ સમૂહ પાછળ ખર્ચ 2012 કરતાં 2014માં 3, 2.25, 4.5 અને 3.25 ગણા થયા હોય, અને જો આ સમૂહો પાછળ કુલ ખર્ચના 42%, 15%, 10% અને 12%નો ખર્ચ થયો હોય તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શું? તો અહીં બળતણનો સૂચકાંક આવી ગયો. હવે આગળ જીવન નિર્વાહનો સૂચકાંક, અને જીવન જીવવું હોય તો ખોરાક, કાપડ, ઘરભાડું બધાની જરૂર પડશે. તો બળતણ પછી હવે જીવન નિર્વાહનો સૂચકાંક શોધીએ છીએ. તો સમજો અહીંયા સમૂહ, એમાં ખોરાક, કાપડ છે, ઘર ભાડું છે, પરચુરણ છે. પણ એટલું યાદ રાખો કે જીવન જીવવું હોય તો ખોરાક, કાપડ, ભાડું, પરચુરણ તો જોઈએ, પણ બળતણ બી જોઈએ. તમારે ઘરે રસોઈ માટે બળતણ જોઈએ, કાં તો લાકડું હોય, કાં તો ગેસ હોય, કાં તો કેરોસીન એના માટે જોઈએ છે. તો બળતણ પણ જરૂરી છે. હવે સૂચકાંક I શું લખ્યું છે કે જો ખોરાક, કાપડ, ઘરભાડું, પરચુરણ સમૂહ પાછળ ખર્ચ 2012 કરતાં 2014માં 3, 2.5,
4.5 અને 3.25 ગણા થયા. તો 2012ની સરખામણીમાં 2014માં એમનો ખર્ચ 3 ગણો થયો, 2.5 ગણો થયો. તો 2012 એ આધાર વર્ષ અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય અને ખોરાકનો ખર્ચ 3 ગણો થયો. હવે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય ને તમે 3 ગણા કરો તો 100 ગુણ્યા 3 300 થશે. તો સૂચકાંક I લઈએ છીએ, 3 ગણો થયો એટલે 300. કાપડ છે એ 2.5 ગણો થયું. જે પણ સરખામણી કે 100 ના આધારે કરવાની. આટલા ટકા વધ્યા કે તો 100 માં ઉમેરવાના અને આટલા ગણા થાય તો 100 વડે ગુણવાના. તો અહીંયા 2.5 ગણા થયા. તો 100 ગુણ્યા 2.5 250. ઘર ભાડું છે 4.5 ગણું થયું. તો 100 ગુણ્યા 4.5 450. પરચુરણ 3.25 ગણું થયું. તો 100 ગુણ્યા 3.25 તો 100 ગુણ્યા 3.25 એટલે 325. અને બળતણનો સૂચકાંક તમે અહીંયા શોધેલું તૈયાર છે તમારી પાસે 113.51. હવે W એટલે તમે કેટલા ટકા ખર્ચ કરો છો. તમારા ઘેર જે આવક આવે એમાં ખોરાક પાછળ કેટલા ટકા, કાપડ પાછળ કેટલા ટકા, ઘર ભાડા માટે કેટલા ટકા, પરચુરણ માટે કેટલા ટકા, બળતણ માટે કેટલા ટકા. તો નીચે લખ્યું છે. જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, એટલે કામદારના ઘરમાં જે આવક આવે છે એના 42% એ ખોરાક પાછળ ખર્ચી નાખે છે. 42%. 15% તો કાપડ પાછળ 15% ખર્ચ કરે છે. ઘર ભાડા પાછળ 10% ખર્ચ, તો 10% ખર્ચ. પરચુરણ પાછળ 12% ખર્ચ, આ 12%. હવે બળતણ પાછળ કેટલા ટકા ખર્ચ કરે છે નથી લખ્યું, પણ થોડું દિમાગ ચલાવીએ. ટકા કુલ કેટલા હોય? 100 હોય. તો જે કુલ ટકા તમારા 100 હોય એમાંથી આ જેટલો તમે ખર્ચો કર્યો છે એ કાઢી નાખો તો તમને બળતણ પાછળનો ખર્ચો મળી જશે. તો આજે વધ્યા એ બળતણ માટેનો તમે ખર્ચ કર્યો હશે 21%. તો બળતણ પાછળનો તમારો ખર્ચ 21% હશે, કારણ કે કુલ ટકા 100 હોય. ખોરાક પાછળ 42%, કાપડ પાછળ 15%, ઘર ભાડા પાછળ 10%, પરચુરણ માટે 12%. કુલ ટકા 100 હોય એમાંથી જે ખૂટ્યા એ બળતણ માટેના 21%. હવે I નો ગુણાકાર W જોડે 300 ગુણ્યા 45 તો 12,600. 250 ગુણ્યા 15 તો 3,750. 450 ગુણ્યા 10 એટલે 4500. 325 ગુણ્યા 12 3,900. 113.51 ગુણ્યા 21 એટલે 2,383.71. એટલે સરવાળો કરીએ સિગ્મા IW નો તો થશે 27,133.71. હવે સૂત્ર મૂકી દો. જીવન નિર્વાહનું સૂચકાંક
सिग्मा IW अपॉन सिग्मा W, तो 27,133.71 भाग्या 100 करिए तो 271.34 થાય। કુલ ટકા 100 હોય અને તમારો જવાબ 271.34, તો આધાર વર્ષ ની સરખામણી જીવન નિર્વાહ ખર્ચમાં 271.34 માઇનસ 100 બરાબર 171.34% વધારો થયો છે। તો દાખલો સારો છે, સમજી લો ફરી એકવાર। કોઈ એક વિસ્તારમાં જે કામદારો રહે છે એના બળતણને લગતી તમને વિગતો આપેલી છે। તો બળતણને લગતી વિગતો કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી, આધાર વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટીનો Q, આધાર વર્ષનો 0 એટલે Q0, આધાર વર્ષનો ભાવ એટલે P0, 2014 એ ચાલુ વર્ષ છે, ભાવ એટલે પ્રાઇસનો P અને ચાલુ વર્ષનો 1 એટલે P1। સૌપ્રથમ આપણે બળતણનો સૂચકાંક શોધવાનો છે। P1 ગુણ્યા Q0 એટલે P1 Q0 આવી ગયું, P0 નો ગુણાકાર Q0 એટલે P0 Q0 આવી ગયું, સિગ્મા P1 Q0 1185, P0 Q0 1044। બળતણના સમૂહનો સૂચકાંક સિગ્મા P1 Q0 upon P0 Q0 ગુણ્યા 100, તો તમને મળશે 113.51। પણ આગળ એવી માહિતી આપેલી હતી એ સમજો। ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતા 2014માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા। ખોરાક છે એ 2012ની સરખામણી 2014માં 3 ગણો થયો। આધાર વર્ષનું સૂચકાંક 100 હોય ને 3 ગણો એટલે 300 થયો। કાપડ 2.5 ગણું થયું, 100 ગુણ્યા 2.5 250। ઘરભાડું 4.5 ગણું થયું, 450। પરચુરણ 3.25 ગણું 325। પણ જીવન જીવવું હોય તો બળતણ પણ જરૂરી છે। તો બળતણ અહીંયા આપણે સૂચકાંક ગણેલું છે 113.51। હવે આ ખોરાક, કાપડ, ઘરભાડા પર કેટલા ટકાનો ખર્ચ કરે છે એટલે W કહેવાય। તો લખ્યું છે જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના 42%, ખોરાક માટે 42% છે, કાપડ માટે 15% છે, ઘરભાડા માટે 10% છે, પરચુરણ માટે 12%। હવે ટકા કુલ 100 હોય, આ 100માંથી ખોરાક, કાપડ, ઘરભાડું, પરચુરણ પાછળ 79% જો 79। હવે 100%માંથી 79% કાઢી નાખીએ તો આ 21%। આઈનો ગુણાકાર W જોડે તો IW 27,133.71। જીવન નિર્વાહનું સૂચકાંક સિગ્મા IW કોણ સિગ્મા W તો 271.34। તો આધાર વર્ષની સરખામણી જીવન નિર્વાહ ખર્ચમાં 271.34 માઇનસ 100 બરાબર 171.34%નો વધારો થયો છે। તો મિત્રો સ્વાધ્યાય 1 નો જે વિભાગ F છે એનો દાખલા નંબર 10 લઈએ છીએ। આજના આપણા લેક્ચરની અંદર આપણે જે પણ થોડા અલગ પ્રકારના દાખલા હોય ટિપિકલ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। વર્ષ 2015માં
જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. બળતણના ભાવમાં 220% વધારો થયો છે. ભાડાનો ખર્ચ 4000થી વધીને 6000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય તો વર્ષ 2015 જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો અહીંયા વર્ષ 2015ની અંદર જીવન નિર્વાહનો જે ખર્ચ છે એની વાત કરી છે. એમાં ખોરાક છે, કાપડ છે, બળતણ છે, ભાડું છે, પરચુરણ ખર્ચ છે. તો આપણે એનો જીવન નિર્વાહનો સૂચકાંક લાવવો છે તો અહીંયા સમૂહ લઈએ છીએ. મિત્રો ધ્યાન આપજો. તો સમૂહ સૂચકાંક જેને આપણે આઈ કહીએ છીએ અને ભાર જેને ડબલ્યુ કહીએ છીએ. તો ખોરાક છે, કાપડ છે, બળતણ છે, ભાડું અને પરચુરણ. હવે જે ખોરાક છે એનું સૂચકાંક છે 150, કાપડ છે એનું સૂચકાંક છે 224.7, બળતણ ના ભાવમાં 220% વધારો થયો. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય અને બળતણનો ભાવ 220% વધ્યો છે. તો 100માં તમારે 220 ઉમેરી દેવા પડે એટલે 320 થશે. તો બળતણ આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને વધારો છે 220%, એટલે થશે 320. ભાડાની અંદર શું લખ્યું છે? ભાડાનો ખર્ચ 4000થી વધીને 6000 થયો. તો જે ભાડું છે એ પહેલા 4000 હતું અને વધીને 6000 થયું. તો આધાર વર્ષનું જે ભાડું છે એને આપણે P0 તરીકે લઈએ અને ચાલુ વર્ષના ભાડાને P1 તરીકે લઈએ. તો P0 અને P1 છે એના આધારે I મળી જશે. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો P1 છે 6000, P0 4000 ગુણ્યા 100 એટલે મળશે 150. પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. 1.75 ગણો થયો અને 1.75 ગણો વધ્યો વચ્ચે ફરક છે. આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને 1.75 ગણો થયો તો 100 ગુણ્યા 1.75 એટલે 175 થાય અને 1.75 ગણો વધ્યો તો 100માં 175 ઉમેરો 275 થશે. તો એ લઈએ છીએ. તો પરચુરણ ખર્ચ આધાર વર્ષનું સૂચકાંક 100 હોય અને વધ્યો છે 100 ગુણ્યા 1.75 એટલે 175 વધ્યા એટલે 275. હવે આ વસ્તુઓ પાછળ એ લોકો ખર્ચ કેટલા ટકા કરે છે એની વાત કરીએ.
તો પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ, તો પહેલી વસ્તુની પાસે 40% ખર્ચ, બીજી વસ્તુનું પાછળ 18% ખર્ચ, બળતણ પાછળ 12% ખર્ચ, ત્યારબાદ 20%નો ખર્ચ છે ભાડા માટે. હવે 4 વસ્તુનો ખર્ચ ટકામાં આપેલો છે, પણ પરચુરણ ખર્ચનો નથી આપ્યો. તો એનું કારણ છે કે ટકા છે કુલ 100 હોય. હવે આ 40% ખર્ચ કરો છો, કાપડ પાછળ 18%, બળતણ પાછળ 12%, ભાડા પાછળ 20%. તમે આ બધા ટકાનો સરવાળો 90% થાય. ટકાનો સરવાળો કુલ 100% હોય. તો વ્યક્તિની આવકમાંથી 90% એ ખોરાક, કાપડ, બળતણ, ભાડા પાછળ ખર્ચે છે. તો વધ્યો 10% એ પરચુરણ પાછળ હશે. તો જે 10% વધ્યું એ અહીંયા લઈ લઈએ છીએ. હવે IW કરી દઈએ, I નો ગુણાકાર W જોડે કરી દઈએ તો IW મળી જશે 150 × 40 એટલે 6000, 224.7 × 18 તો 4044.6, 320 × 12 એટલે 3840, 150 × 20 એટલે 3000, 275 × 10 એટલે 2750. તો સિગ્મા IW તમને મળશે 19,634.6. તો હવે એના આધારે જીવન નિર્વાહનો સૂચકાંકનું સૂત્ર મૂકી દઈએ. તો જીવન નિર્વાહનો સૂચકાંક સિગ્મા IW / સિગ્મા W 19,634.6 ભાગ્યા 100 તો 196.35 મળશે. અર્થઘટન કરીએ તો આધાર વર્ષનું સૂચકાંક 100 હોય અને અહીંયા તમારો જવાબ છે 196.35. તો આધાર વર્ષની સરખામણીમાં 96.35%નો વધારો થયો કહેવાય. આધાર વર્ષની સરખામણીમાં જીવન નિર્વાહના ખર્ચમાં 196.35 - 100 બરાબર 96.35%નો વધારો થયો છે. તો આ દાખલાની અંદર 5 વસ્તુઓ છે: ખોરાક, કાપડ, બળતણ, ભાડું અને પરચુરણ. ખોરાકનું સૂચકાંક તમને આપ્યું છે ચોપડીમાં 150, કાપડનું પણ આપ્યું છે 224.7. પણ બળતણ માટે શું લખ્યું છે ને કે બળતણના ભાવમાં 220%નો વધારો થયો. આધાર વર્ષનું સૂચકાંક 100 હોય અને બળતણમાં 220% વધે એટલે 100 + 220 320. ભાડા માટે લખ્યું છે ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. તો ભાડું 4000 નું 6000 થયું. આધાર વર્ષનું ભાડું P0 = 4000 અને P1 = 6000. I = P1 / P0 × 100 તો 150. પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો, 1.75 ગણો થયો. તો આધાર વર્ષનું સૂચકાંક 100 હોય ને 1.75 ગણા તો 175 થાય. પણ 1.75 ગણો વધ્યો, પરીક્ષામાં વધ્યો શબ્દ કે 175 માં 100 ઉમેરવા પડે એટલે 275 ગણા. હવે આવી વસ્તુઓ પાછળ વ્યક્તિ કુલ ખર્ચના કેટલા ટકા કરે છે? તો ખોરાક પાછળ 40%નો ખર્ચ કરે છે,
કાપડ પાછળ 18% ખર્ચ કરે છે, બળતણ પાછળ 12% ખર્ચ કરે છે, ભાડા પાછળ 20% ખર્ચ કરે છે, પરચુરણ પાછળ ટકા નથી આપ્યા. પણ આપણે જાણીએ કે કુલ ટકા 100 હોય, એ 100માંથી 90% ખર્ચ થઈ જાય છે, તો વધ્યા 10% એ પરચુરણ પાછળ છે. આઈનો ગુણાકાર ડબલ્યુ જોડે IW થઈ જશે, તો સિગ્મા IW 19,634.6. જીવન નિર્વાહનું સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા IW upon સિગ્મા W. 19,634.6 ભાગ્યા 100 તો 196.35. તો અર્થઘટન થાય. આધાર વર્ષની સરખામણીમાં જીવન નિર્વાહના સૂચકાંકમાં 96.35% વધારો થયો છે.